લઘુત્તમ વેતન વધારો, નહીં તો ઉગ્ર આંદોલન કરીશું. ગુજરાતના મધ્યાહન ભોજન કર્મચારીઓની સરકારને ચીમકી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, પીએમ ન્યુટ્રિશન સ્કીમ ગુજરાતમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં કાર્યરત. મધ્યાહન ભોજન પીએમ પોષણ યોજનાના કર્મચારીઓએ પોતાની વિવિધ માંગણીઓને લઈને રાજ્ય સરકાર સમક્ષ વિસ્તૃત આવેદનપત્ર રજૂ કર્યું છે. ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન કર્મચારી મંડળના બેનર હેઠળ કરવામાં આવેલી આ રજૂઆતમાં કર્મચારીઓએ આર્થિક, શારીરિક અને માનસિક શોષણનો આક્ષેપ કરતા લઘુત્તમ વેતન, નોકરીની સુરક્ષા, 12 મહિનાનું વેતન, વધારાની કામગીરીનું ભથ્થું અને અકસ્માત વીમા સહિત અનેક માંગણીઓ તાત્કાલિક સ્વીકારવાની અપીલ કરી છે. મુખ્યમંત્રી સહિત શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓને આવેદન આપવામાં આવ્યું છે. 29 જૂન 2026ના રોજ કરવામાં આવેલી આ રજૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટ શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજા, રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ તેમજ પીએમ પોષણ યોજનાના કમિશનરને સંબોધીને મોકલવામાં આવી છે. કર્મચારી મંડળના પ્રમુખ કિશોરચંદ્ર એમ જોશી અને મહામંત્રી પ્રવીણભાઈ જે પરમારે રજૂઆતમાં જણાવ્યું છે કે વર્ષોથી સેવા આપતા હજારો કર્મચારીઓ આજે પણ અત્યંત ઓછા માનદ વેતન પર કામ કરવા મજબૂર છે. કામના કલાકોમાં વધારો પરંતુ વેતનમાં વધારો કરવામાં આવ્યો નથી. રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે મધ્યાહન ભોજન યોજના શરૂ થઈ ત્યારે કર્મચારીઓને માત્ર 2 કે 3 કલાકની ફરજ બજાવવી પડતી હતી. જોકે હાલમાં પીએમ પોષણ યોજના સાથે દૂધ સંજીવની યોજના અને મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના જોડાતા કામના કલાકોમાં નોંધપાત્ર વધારો થયો છે. કર્મચારી મંડળના દાવા મુજબ હવે ઘણા કર્મચારીઓ સવારે 10:30 થી સાંજે 4 વાગ્યા સુધી અને કેટલીક ડબલ પાળી ધરાવતી શાળાઓમાં સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી સતત ફરજ બજાવે છે. આ કારણે અન્ય કોઈ રોજગાર કરવાનો પણ સમય રહેતો નથી. વેતન કરતાં ખર્ચ વધુ થાય છે. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે હાલમાં સંચાલકોને માસિક ₹4,500 અને રસોઈયા તથા મદદનીશને ₹3,750 જેટલું માનદ વેતન આપવામાં આવે છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે ગેસ સિલિન્ડર લાવવા, અનાજ અને શાકભાજીનો પરિવહન ખર્ચ, સફાઈ સામગ્રી, રસોડાના નાના મોટા મેન્ટેનન્સ જેવા અનેક ખર્ચ પોતાના વેતનમાંથી જ કરવા પડે છે. મોંઘવારીના સમયમાં આ વેતનથી પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે. વધારાની સરકારી કામગીરીનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. કર્મચારી મંડળે દાવો પણ કર્યો છે કે ભોજન બનાવવાની ફરજ ઉપરાંત ચૂંટણી, મતદાર યાદી સુધારણા, વસ્તી ગણતરી અને અન્ય વહીવટી કામગીરી પણ કોઈ વધારાના મહેનતાણા વિના કરાવવામાં આવે છે. રજૂઆતમાં એવો પણ આક્ષેપ કરવામાં આવે છે કે વિવિધ સરકારી કાર્યક્રમોમાં હાજરી અથવા લોકો એકત્ર કરવાની જવાબદારી પણ કર્મચારીઓ પર મૂકવામાં આવે છે, જેને તેઓ બિનકાયદેસર ગણાવે છે. મુખ્ય માંગણીઓની વાત કરવામાં આવે તો કર્મચારી મંડળે સરકાર સમક્ષ નીચેની મુખ્ય માંગણીઓ મૂકી છે. શ્રમ કાયદા મુજબ લઘુત્તમ વેતનનો અમલ, તમામ કર્મચારીઓને નોકરીની સુરક્ષા, જોબ સિક્યુરિટી, ચૂંટણી અને અન્ય વધારાની કામગીરી માટે અલગ ભથ્થું અથવા ઓવરટાઈમ, વેકેશન સહિત વર્ષના 12 મહિનાનું સંપૂર્ણ વેતન, ગેસ અને રસોડામાં કામ કરતા કર્મચારીઓ માટે અકસ્માત અને આરોગ્ય વીમો, પરિવહન અને મેન્ટેનન્સ માટે અલગ એલાઉન્સ વગેરે માંગો કરવામાં આવી છે. જો નિર્ણય નહીં આવે તો આંદોલનની ચેતવણી પણ આપી છે. રજૂઆતના અંતમાં કર્મચારી મંડળે જણાવ્યું છે કે જો સરકાર તેમની માંગણીઓ અંગે વહેલી તકે હકારાત્મક નિર્ણય નહીં લે તો રાજ્યભરના મધ્યાહન ભોજન કર્મચારીઓ આંદોલન અને કામબંધીનો માર્ગ અપનાવવા મજબૂર બનશે. આવી સ્થિતિ સર્જાશે તો તેની જવાબદારી સરકાર અને વહીવટી તંત્રની રહેશે, એવો પણ મંડળે દાવો કર્યો છે. હાલ સુધી રાજ્ય સરકાર અથવા શિક્ષણ વિભાગ તરફથી આ રજૂઆત અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા જાહેર કરવામાં આવી નથી. આગામી દિવસોમાં સરકાર કર્મચારીઓની માંગણીઓ અંગે શું નિર્ણય લે છે તેના પર હજારો કર્મચારીઓની નજર રહેશે. ધન્યવાદ.